નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 7 એપ્રિલ 2025 સોમવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। સુરત પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, ત્યારે સૌથી વધારે ડ્રગ્સનો જથ્થો સુરત શહેરમાંથી મળી આવતો હોય છે। ત્યારે આજે વધુ એક વખત શહેરમાંથી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો છે। અમરોલીમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી લીધી છે। પોલીસે 13,50,000ના ડ્રગ્સના જથ્થા સાથે યુવકની ધરપકડ કરી છે। તમને જણાવી દઈએ કે અમરોલી પોલીસ દ્વારા કોસાડ આવાસે ચેક ખાતેથી એમડી ડ્રગ્સનો 135 ગ્રામ જથ્થો જપ્ત કર્યો છે। આ એમડી ડ્રગ્સની બજારમાં હાલ કિંમત 13,50,600 રૂપિયા થાય છે। પોલીસે આવાસમાંથી આરોપી સરફરાઝ ઉર્ફે તોશીફની ધરપકડ કરી લીધી છે। આ સાથે જ તેની પાસેથી 2 લાખ રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે। આરોપી કેબલ ઓપરેટર હોવાનું સામે આવ્યું છે। ડ્રગ્સ આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સુરતમાં ગઈકાલે કોલ સેન્ટર ઝડપાયું હતું, જેમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે। ફેસબુક પર રનગા રેડી આઈડી બનાવી હતી અને રનગાના નામે લોન આપવાનું કહેતા હતા અને આરોપીઓ છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ લોન ઇચ્છુકના ડેટા મુંબઈ મોકલતા અને બેંક બેલેન્સ મેઇન્ટેઇન કરવાનું કહી તેમાંથી ઓટીપી મેળવતા અને રૂપિયાની ઉઠાંતરી કરતા હોવાની વાત સામે આવી છે। આરોપીઓએ 300મી વધુ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતરેલા છે। છેલ્લા ઘણા દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહિતની માગને લઈને દેખાવ કરી રહ્યા છે। આજે આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં ફાંટા પડ્યા છે। આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમાપ્ત થઈ છે। સરકારને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। આ સમયમાં સરકાર દ્વારા અમારી માગ મુજબ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ફરી રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે। પ્રમુખ રણજીતના આ નિવેદનને લઈને એક જિલ્લાના આગેવાને પ્રમુખ સામે રોષ ઠાલવ્યો છે। જિલ્લા આગેવાને કહ્યું કે કર્મીઓને પૂછ્યા વગર હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવનગરના સંજય રાઠોડે તાપી જિલ્લાના સુરેશ ગામિતને મારી નાખવાની ધમકી આપી। આ ધમકીને લઈને સુરેશે ગામિતે કહ્યું કે મને કંઈ પણ થશે તો જવાબદારી પ્રમુખની રહેશે। દાદરા નગર હવેલીમાં જાનૈયાઓ ભરેલી બસે પલટી મારી હતી, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, તો અન્ય 20 જાનૈયાઓ ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દૂધની ગામે ઉપલામેઢા ટર્નિંગ પાસે આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે। બસ જાન લઈને કરચોન ગામે જઈ રહી હતી અને ટર્નિંગ પર ટર્ન લેતી વખતે પલટી મારી ગઈ હતી। ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના પોસ્ટ લાગ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વાપીમાં જાહેર માર્ગ પર નાથુરામ ગોડસેના પોસ્ટર લાગ્યા હતા। શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા આ બેનર્સ લગાવવામાં આવ્યા હતા। આ પોસ્ટરમાં રઘુપતિ રાઘવ રાજા રામ દેશ બચાવી ગયા નાથુરામ ના નારા લખવામાં આવ્યા હતા। વાપીના ગઈકાલે 6 એપ્રિલના રોજ શ્રી રામ શોભાયાત્રા સમિતિ આયોજિત એક કાર્યક્રમને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં નાથુરામના બેનર્સ લગાવવામાં આવ્યા હતા। જાહેર રસ્તાઓ પર લગાવેલા બેનરના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ મામલે કોંગ્રેસે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન પોસ્ટર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી હતી। નાથુરામ ગોડસેના પોસ્ટર વિવાદને લઈને રાજકારણ પણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે। જામનગરમાં પત્નીના પ્રેમીએ પતિ પર કાર ચડાવી હત્યા કરી નાખી છે। જામનગર કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે ગઈકાલે એક કાર અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું। પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કાર ચાલકે ઇરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ઘરેલું ગેસ સિલિન્ડરને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આજે મધ્યરાત્રિથી આ ભાવ વધારો લાગુ થશે। ગુજરાતમાં હાલ સિલિન્ડરની સરેરાશ કિંમત 809 રૂપિયા છે।
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, જેના બાદ હવે ઘરેલું ગેસ સિલિન્ડરમાં પણ વધારો કરાયો છે. કેન્દ્ર સરકારના ઘરેલું ગેસને લઈને કરવામાં આવેલ નિર્ણયથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મોંઘવારીમાં વધુ એક મારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 14 કિલોગ્રામના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. સોમવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલને લઈને મોટા સમાચાર આવ્યા છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. એક તરફ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ સરકારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. આ પછી એવી આશંકા હતી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે, પરંતુ રાહતની વાત એ છે કે સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેની સામાન્ય ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં થયેલા ઉતાર-ચઢાવ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર સતત વિકાસ કાર્યોને વેગ આપી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 848ને વધુ વિકસાવવા કરોડોના ભંડોળના પેકેજ આપવાની જાહેરાત કરી છે. સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાહનચાલકોની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમના પ્રયાસ થકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઋણ 48 પર વાહનચાલકોની સુવિધામાં વધારો થશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 26% ટેરિફના આદેશ બાદ ભારતીય શેરબજારમાં આજે મિનિટોમાં 20 લાખ કરોડનું નુકસાન થયું છે. ભારતીય ઉદ્યોગોમાં મંદીની ભીતિ વર્તાઈ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકા સામે ટ્રેડવોર ન છેડવાનો નિર્ણય લીધો છે. સરકારે સત્તાવાર ધોરણે મીડિયાને જણાવ્યું હતું કે ભારત અમેરિકા પર સામો ટેરિફ લાદશે નહીં. અમે દ્વિપક્ષીય વેપાર કરારો પર ધ્યાન કેન્દ્રિત કરતા આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટેરિફ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.